સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે છેલ્લા 3 મહિનાથી બંધ છે, કે જેના કારણે વિશ્વનું 20% કરતાં પણ વધુ એ ક્રૂડ ઓઇલનો જથ્થો એ વિસ્તારની અંદરથી નીકળી રહ્યો છે, એ મિડલ ઇસ્ટના એ દેશોમાંથી આવી રહ્યો છે, કે જેના કારણે સમગ્ર દુનિયાના મોટાભાગના દેશો પર આર્થિક સંકટની અત્યારે તવાઈ ચાલી રહી છે। તેની વચ્ચે ઈરાન દ્વારા જે એક નવી ઓથોરિટીની નિમણૂક કરવામાં આવી હતી કે ઓથોરિટી નક્કી કરશે એટલા જ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થશે। ઈરાને એ ઓથોરિટીને કેટલીક પોતાની આર્મીની જવાનો પણ આપ્યા હતા અને તેમને સતત મોનિટરિંગ કરવા માટેની છૂટ આપવામાં આવી હતી। જો કે આ છૂટની વચ્ચે કેટલાક દાવાઓ ઈરાની મીડિયાની અંદર એવા પણ થઈ રહ્યા હતા કે જે નવી ઓથોરિટી બની છે PGSA નામની નવી ઓથોરિટી, જેને કેટલાક જહાજો પાસેથી ટોલ લીધેલો છે, કેટલાક જહાજો પાસેથી એ ક્રિપ્ટોકરન્સી લીધેલી છે, કેટલાક જહાજો પાસેથી ચાઇનીઝ કરન્સીના રૂપિયા લીધા છે અને ત્યારબાદ એ જહાજોને ત્યાંથી જવા દેવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે। જો કે હવે તમામની વચ્ચે સીઝફાયરનું બંને દેશોની એકબીજાની સામે ઉલ્લંઘનની વચ્ચે હવે અમેરિકાએ નવી ઓથોરિટીને બેન કરી છે અને બેન થતાની સાથે જ ઈરાને તત્કાલ ધોરણે તમામ એ જવાબદારી IRGCને આપી છે। હવે જે જવાબદારી એ નવી ઓથોરિટી PGSA બનાવતી જેની પાસે હતી માહિતી કે તમામ જહાજો નીકળતા હોય તેની વિગતો, કેટલો ટોલ લેવો, શું એ વિગતો, જહાજની અંદર શું મુદ્દા માલ છે, કેટલા ક્રૂ મેમ્બર છે, કયા દેશમાં જઈ રહ્યું છે, તમામ વિગતો જે ઓથોરિટીને આપતા હતા એ હવે IRGCને આપવાની રહેશે। આ જાહેરાત ઈરાન દ્વારા કરવામાં આવી છે અને આ તમામ જાહેરાતોની વચ્ચે ફરી એક વખત અમેરિકા એવું ઈચ્છતી હતી કે જે નવી ઓથોરિટી બનાવી છે જેને દુનિયાની અંદર બેન કરવામાં આવે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જાય, પરંતુ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની જગ્યાએ વધુ પણ એ લોક થઈ ચૂક્યું છે, કેમ કે હવે સંપૂર્ણ જવાબદારી IRGC પાસે છે અને IRGCને હવે તમામ એ વિગતો આપવી પડશે। જહાજના નામ સાથે એ ક્રૂ મેમ્બર, વિગતો કે જહાજની અંદર શું એ છે, કયા દેશની અંદરથી નીકળ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે, તેમનો શું રૂટ છે, આ તમામ વિગતો આપવાની રહેશે અને નક્કી કરેલી રકમ પણ એ લેવા માટેની છૂટ એ IRGCને ઈરાન દ્વારા આપવામાં આવી છે। એટલે હવે જોવાનું રહેશે કે ઈરાને જે IRGCને છૂટ આપી છે તેની સામે ટ્રમ્પ હવે કયા પ્રકારના આકરા વલણ લે છે, કયા પ્રકારના પગલાં ભરે છે, કે જ્યાં ફરી એક વખત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ખુલવાને બદલે બંધ થતું જોવા મળી રહ્યું છે। ભાવિક, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।